પાણીની સપાટી 17 ફૂટે સ્થિર, રાત્રિમાં 21 ફૂટે વોર્નિંગ લેવલે સ્પર્શવાની શક્યતા। નર્મદા નદીમાં પાણીની સપાટી 17 ફૂટે સ્થિર, રાત્રિમાં 21 ફૂટ વોર્નિંગ લેવલ સ્પર્શવાની શક્યતા। ભયજનક સપાટી 7 ફૂટ નીચે 17 ફૂટ પર ગોલ્ડન બ્રિજની સપાટીએ વહી રહી છે। કેવડિયા ડેમમાંથી વધુ 3.86 ક્યુસેક પાણી છોડવામાં આવતા રાત્રિના પુનઃ સપાટી વધી 21 ફૂટ પહોંચવાની શક્યતા છે। માછીમારોને નદી નહીં ખેડવા તેમજ કિનારા પર લોકોને ન જવા તંત્રની અપીલ। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાંથી ગત રોજ 3.83 લાખ ક્યુસેક બાદ આજ રોજ પુનઃ 3.86 લાખ પાણી છોડવામાં આવ્યું છે। ગત રોજ છોડવામાં આવેલ પાણી બાદ ગોલ્ડન બ્રિજ ખાતે મહત્તમ 19 ફૂટ નીચે સપાટી પહોંચી હતી, જે હાલ નીચે આવી 17 ફૂટ પર સ્થિર થઈ હતી। જો કે પુનઃ છોડવામાં આવેલું પાણીને લઈ રાત્રિના 21 ફૂટ વોર્નિંગ લેવલ નજીક સપાટી સ્પર્શી શકે છે। હાલ નર્મદા મલિયા બ્રિજ પાસે 17 એટલે કે વોર્નિંગ લેવલ 21 ફૂટથી 4 ફૂટ નીચેની ભયજનક 24 ફૂટની સપાટીથી 7 ફૂટ નીચે વહી રહી છે। અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે હજુ પણ તમામ ગામના નોડલ અધિકારી તલાટીઓને સ્ટેન્ડ બાય ગામ ખાતે રાખી નજર રાખવામાં આવી રહી છે। આ અંગે વધુ માહિતી આપતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણી આવક વધતા સરદાર સરોવર ડેમ ખાતેથી 3.86 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વર્તમાન સમયમાં ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 17 ફૂટ પર વહી રહી છે। હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે નાવિકો અને માછીમારોને નર્મદા નદીમાં ન જવા તેમજ નર્મદા કિનારે લોકોને ન જવા અપીલ છે। સૌને નમસ્કાર। ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી નર્મદા જિલ્લાના નવાગામ ડેમમાંથી આશરે 3.38 લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે। હાલમાં ગોલ્ડન બ્રિજ ખાતે આ સપાટી 17 ફૂટને પાર વહી રહી છે। આજુબાજુના કિનારાના ગામોના તલાટી કમ મંત્રીશ્રીઓને સાવચેત કરવામાં આવે છે અને ગ્રામજનોને જાણકારી આપવામાં આવી છે અને નદી કિનારે બિનજરૂરી નહીં ફરવા, માછીમારી નહીં કરવી તેમજ પશુ ચરાવવા નહીં જવા માટે પણ આપના માધ્યમથી જણાવું છું। હાલ ચોમાસાની સિઝન શરૂ હોય, જરૂરી તકેદારી રાખવા વિનંતી છે।